મહુવા નગરપાલિકાનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાયેલું છે। મહુવા નગરપાલિકાનું બજેટ મંજૂર કરવા માટે ભાજપ દ્વારા વ્હીપ આપી હોવા છતાં ભાજપના 19 સભ્યોએ બજેટનો વિરોધ કરતા અંતે બજેટ નામંજૂર થયું, જેનો પડઘો છેક પ્રદેશ ભાજપ સુધી પડ્યો છે। આગામી દિવસોમાં મહુવા નગરપાલિકાના સુપરસીડ થવાની શક્યતા બળવત્તર બની છે। મહુવાનું રાજકારણ વર્ષોથી વિવાદાસ્પદ રહ્યું છે। અગાઉ પણ મહુવા નગરપાલિકામાં અવિશ્વાસની દરખાસ્તને લઈને લાંબા સમય વિવાદ ચાલ્યા બાદ અંતે સમાધાન તરફે પગલાં ભર્યા હતા। તે હાલમાં મહુવા નગરપાલિકામાં પણ વિવાદ વકર્યો। ભાજપ શાસિત મહુવા નગરપાલિકાનું બજેટ ભાજપના જ સભ્યો દ્વારા નામંજૂર કરવાની ચાલતી હિલચાલ ભાજપ સંગઠન સુધી પહોંચી જતા ગઈકાલે ભાજપના આગેવાનો નારાજ સભ્યોને મનાવવા પહોંચી ગયા હતા અને જિલ્લા ભાજપ દ્વારા મહુવા નગરપાલિકાના ભાજપના સભ્યોને બજેટ મંજૂર કરવા માટે ભાજપ તરફથી વ્હીપ આપી હતી। સામાન્યતઃ ભાજપ દ્વારા વ્હીપ આપવામાં આવે તો તે હુકમનું પાલન કરવાની ભાજપના સભ્યોની ફરજ બની જાય છે। જે 23/24/10/2024 ના રોજ જે જનરલ સભાની બહાલી હતી તેમાં જે ઠરાવ હતા તે બરાબર થયા ન હતા અને ભ્રષ્ટાચાર યુક્ત હતા, એટલે એ ઠરાવને અમે નામંજૂર કર્યા છે। ને બીજા નંબરના એજન્ડા જેમાં બજેટ હતું, બજેટ 2025, તેમાં જે મૂળ બજેટ હોય એ કારોબારી સમિતિમાં પાસ થઈ પછી જનરલ સભામાં આવવું જોઈએ, પણ તે થયું નહોતું। તે માટે કારોબારી ચેરમેને 21/2/2025 ના રોજ પત્રથી પ્રમુખને જાણ કરી હતી કે સંલગ્ન કર્મચારી અમને પૂરા પાડો, પણ પ્રમુખશ્રીએ કાંઈ કર્મચારી પૂરા ન પાડ્યા અને બારોબાર બજેટ મૂકવામાં આવ્યું। તે માટે અમે બજેટ હાલ પૂરતું નામંજૂર કરેલ છે। નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં બજેટનો મુદ્દો પણ હતો। નગરપાલિકામાં સામાન્ય સભામાં કુલ 31 સભ્યો હાજર હતા, જે પૈકી બજેટની તરફેણમાં 12 સભ્યોએ અને બજેટની વિરુદ્ધમાં 19 સભ્યોએ મતદાન કર્યું છે।